હેલો વ્યુઅર્સ, આજે આપણે મુખ્ય સેવિકા અને CDPOના જ્ઞાન એકેડમી એટલે કે જે જ્ઞાન લાઈવની પુસ્તક બહાર પડી છે નવી, જે સ્પેશિયલ 75 માર્ક્સ માટે જે કામગીરી છે એના માટે લાગુ પડે છે, આ બુકનું આપણે રિવ્યૂ આપશું. તો આ ન્યૂ એડિશન છે અને 2024-25 માટેનું અને મુખ્ય સેવિકા અને CDPO બંને માટેનું જેમાં છે તે સંપૂર્ણ સમાવેશ થઈ જાય છે. તો અહીંયા આપેલા ટૉપિક્સ છે તે અંદર આપેલા છે અને આનું કલર જે કોમ્બિનેશન જોઈ પછી આપણે પુસ્તકની જો ક્વોલિટી જોઈએ તો ખૂબ જ સરસ છે. એટલે કે પેજીસ પછી કલરફુલ બુક છે. અને આપણે જોઈએ તો અહીંયા તો પહેલાં આપણે કોઈ એકેડમીનું કાંઈ પણ પહેલું નથી કરતા, પરંતુ આપણે અહીંયા બુક રિવ્યૂ જોઈએ છીએ. તો કલરફુલ છે બુક, ખૂબ સરસ છે એમ તો. અને અહીંયા આપેલી છે અનુક્રમણિકા. અહીંયા કુલ 80 બધા ટૉપિક્સ આપેલા છે. પંચાયતી રાજ છે તે અલગથી એક ટૉપિક આપેલો છે અને જેનું ખૂબ ડિટેલ્સમાં બધું આપેલું છે. બુક જોઈએ તો એક રીતે ખૂબ જ સરસ છે. CDPO માટે પણ જો પ્રિપરેશન હોય તો પણ અહીંયા બેસ્ટ રહેશે અને અહીંયા ઓલ ઓવર બધું જ આમાં એડ થઈ ગયું છે. અને મુખ્ય સેવિકા માટે જો કરો તો પણ તમને અનુકૂળ રહેશે. બંને માટે બુક સરસ છે અને મનોવિજ્ઞાન માટે પણ અલગ પોર્શન આપ્યું છે અને પંચાયતી રાજ માટે પણ અલગ આપ્યું છે. અને આ બંને ખૂબ જ ડીપમાં આપ્યું છે અને જે આપણને હેલ્પફુલ થાય એમ છે. અને અહીંયા આગળ જ મુખ્ય સેવિકાનો અભ્યાસક્રમ આપ્યો છે અને અહીંયા CDPOનો સિલેબસ છે, ડિટેલમાં છે. અને પછી શરૂ થાય છે જે અહીંયા ICDS વિશેનું છે જે હેતુ, અને આ તો આપણો બેઝ છે. એટલે આ બધું અહીંયા ખૂબ જ સરસ આપ્યું છે. બધું કોષ્ટક વાઇઝ કરેલું છે, પોઈન્ટ ટુ પોઈન્ટ આપ્યું છે અને જોઈએ તો બધું જ વિગતવાર આપેલું છે. સરસ છે એમ તો. પછી અહીંયા આપણને પોસ્ટર ટાઈપ કે પછી ડ્રોઈંગ ટાઈપ આપેલું છે, એ પણ આપણને સમજવામાં સરળતા પડે અને બધા જ કોષ્ટક વાઇઝ પણ આપેલા છે બધા, જે આપણને યાદ રાખવામાં સરળતા પડે એમ છે બધું. તો જે આપણે આગળ જોઈએ ઘણા બધા ટૉપિક્સ સરસ બધું ડિટેલમાં આપેલું છે. પછી જેને સાયન્સ બેકગ્રાઉન્ડ ના હોય અથવા તો જે પહેલાંથી સાયન્સ રિલેટેડ ઓછું જાણતો હોય એ માણસ માટે પણ, મતલબ એ સ્ટુડન્ટ માટે પણ બધું વ્યવસ્થિત રીતે સમજાય તે રીતનું આપ્યું છે કે કોઈ એવી ભાષા પણ નથી યુઝ કરી એટલી હાર્ડ પણ. પછી રસીકરણ માટેનું જે આપણે એ ટૉપિક એક થોડોક વધારે આમ યાદ રાખવામાં તકલીફ થાય એવો છે, એ પણ કોષ્ટક વાઇઝ આમ યાદ રહી જાય તે રીતનો આપ્યો છે. પછી બુક તો એમ તો છે મોટી, પરંતુ વાંચવામાં અક્ષર પણ મોટા છે એટલે સરળતા પડશે. અને જે બધું અરેન્જમેન્ટ કર્યું છે એ ખૂબ સરસ છે. આ વિટામિન્સ છે. વિટામિન્સનો આપણે એક ટૉપિક લીધો હતો પણ ખરો, બેઝિક બધું ક્લિયર થાય માટે. અને ખાલી વિટામિન્સ IMP ટૉપિક્સ છે મુખ્ય સેવિકા માટે. પછી અહીંયા આ રીતે બધું જ કહું છું ને, એમ જે સાયન્સ બેકગ્રાઉન્ડ નથી ધરાવતો, જેને સાયન્સ નથી બહુ એટલું, એ લોકો માટે પણ આ બેસ્ટ બુક રહેશે અને મુખ્ય સેવિકા માટે પણ બેસ્ટ છે. પછી આ બધું એ જ છે, બાળકોનું પોષણ, આ તે બધું એ જે ટૉપિક્સ આપણા. પછી યોજનાઓ પણ ખૂબ સરસ રીતે આપેલી છે બધી. મોસ્ટ ઓફ યોજનાઓ તો કવર થાય છે. નવી યોજનાઓ આમાં એડ થયેલી છે એટલે એક રીતે એ બધું બેનિફિટ રહેશે.
કે યોજનાઓ બધી પણ આપણને આમાં જ એક જ બુકમાં મળી જાય છે. પછી વિજ્ઞાન, જો વિજ્ઞાન રિલેટેડ પણ બધું આપેલું છે. જે લોકો વિજ્ઞાન આપણે જે ઓલું બાયોમેડિકલ વેસ્ટ ને એ બધું છે તે. પછી પંચાયતી રાજ, કે પંચાયતી રાજ પણ આપણા માટે એમપી ટોપિક્સ છે જે માર્ક્સ કવર કરે છે. તેના પણ ઘણું બધું. પછી પેસા એક્ટ, ગ્રામ પંચાયત અને સમિતિઓ, બધું ખૂબ સરસ રીતે આપેલું છે. ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયતો, ગ્રામ વિશ્વ. પછી નગરપાલિકાઓ વિશે. પછી બાળ મનોવિજ્ઞાન, જે એક અલગ પોર્શન છે. બાળ મનોવિજ્ઞાનનું પણ આમાં બધું ડીપલી એડ કરવામાં આવ્યું છે અને બધું જે આપણને સામાન્ય ભાષામાં સમજાય એ રીતે બધું. શિશુ સંભાળ કેળવણી, બધું એમપી ગાંધી છે. સર્વાંગી વિકાસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્ત્વ, આ બધું છે આપણે મનોવિજ્ઞાન હતું. અહીંયા છે મહત્ત્વના દિવસો પણ આપી દીધા છે, જ્યાં શિક્ષણ પદ્ધતિ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી મહત્ત્વના દિવસો છે તો એ પણ આપણે ઘણા બધા એમ તો પૂછાય છે, જે અમુક મોસ્ટ એમપી હોય છે. પછી કરંટ રિલેટેડ હોય કે અમુક હાલમાં તાજેતરના હોય એ દિવસો પણ પૂછી લે. પછી અહીંયાથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, જગ્યાને લગતા પ્રશ્નો. અને જે પણ મુખ્ય સેવિકા અને સીડીપીઓ બંને માટેના મિક્સ છે. એમાં આ ક્વેશ્ચન સોલ્વ કરવાથી ઘણું બધું એમ થાય છે કે ના જૂના પેપર લઈએ તો એ થોડા ઇઝી આપણને લાગે એવું છે. પણ અહીંયા બધું ન્યૂ એડ કરેલું છે જે એકચ્યુઅલી ફર્ક પણ કરે એમ છે. પ્રશ્નો, અગાઉ પૂછાયેલા પ્રશ્નો છે, પીવાયક્યુઝ. પછી અહીંયા ગુજરાતી પણ મિક્સ છે, બધું મિક્સ છે. દિવસો, ક્વેશ્ચન, અહીંયા જીવ વિજ્ઞાન. એટલે એકચ્યુઅલમાં અહીંયા બધું જે આપણે જીકે કહી શકીએ કે જનરલ નોલેજ, કે પછી સાયન્સ રિલેટેડ અમુક ક્વેશ્ચન્સ એ આપેલું છે. અને આ બુક આપણે જે રિવ્યૂ આપ્યો તો બુક એકચ્યુઅલમાં કહી શકીએ કે ના સારી રહેશે. જે મુખ્ય સેવિકા સીડીપીઓની પણ કરે છે તે લોકો માટે પણ બેસ્ટ રહેશે. ડિટેલ્સમાં છે બધું અને પોઈન્ટ ટુ પોઈન્ટ છે. તો આપણે કોઈ પણ પ્રકારની એકેડમીનું એડવર્ટાઇઝમેન્ટ કે કાંઈ પણ કરતા નથી. આપણે જસ્ટ બુક રિવ્યૂ આપ્યું છે. સો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક વિડીયો કરજો અને શેર પણ કરજો. તમારા જે પણ કોઈ બહેનો છે જે મુખ્ય સેવિકા સીડીપીઓની પ્રિપરેશન કરે છે તે લોકોને માટે આ બુક બેસ્ટ રહેશે. ખર્ચો કરવો કોઈ રીતે પણ નુકસાનકારક નહીં રહે. અને જે લોકોને વિડીયો જોઈએ છે આ ટૉપિક્સ પર બધા પર, તો હું વિડીયો મૂકી શકું, તમે બધા કોમેન્ટ કરી શકો. અને જીપીએસસી માટેના પણ આપણે આગળથી વિડીયો બનાવશું કે જે પણ પેપર લેવાના છે લાસ્ટમાં, તો તે માટેના પીવાયક્યુ સોલ્યુશન છે, પછી તેનો રિવ્યૂ છે, કોઈ પણ આપણે વિડીયો મૂકવાના છીએ આગળ.